મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે. વાગી ગયા છે 8:45 અને આજે આ બેઠા છીએ આપણે નાસ્તો કરવા. વઘારેલા બટકા, ચા ને આવું બધું છે. તો ચાલો જઈએ ઓફિસ જઈને મળીએ. તો મિત્રો આજે છે ને સવારમાં મેડમ આવી ગયા છે. ફુવાને કર્યા છે અહીંયા એડમિટ, તો એને ખબર કાઢવા માટે આવ્યા છે. જો અમારા મેડમ આવ્યા છે અહીંયા બ્લડ લેવા આવ્યા હતા, સ્પેશિયલ નથી આવ્યા. ચાલો મળીએ આગળ જઈને. તો મિત્રો થઈ ગયો છે લંચ ટાઈમ. આવ્યા છે ટર્ફે, કેટલા બેનર કરાવવા, કઈ રીતે લગાવવા. અમારા બાજુના કંપનીવાળા સર છે ને, નીલ સર, એને લઈને આવ્યો હતો. હવે અહીંયાથી જઈશું આપણે પ્રિન્ટિંગવાળા પાસે, ક્યાં કેટલી ખુરશી લગાવી, શું છે શું નહીં, બધું જોવા માટે આવ્યા હતા. આ ટર્ફમાં છે અમારી ટુર્નામેન્ટ. જોવી હોય ને તો આવી જાજો, મને મેસેજ કરજો, હું તમને લોકેશનને એવું મોકલી દઈશ. બહુ જ મજા આવવાની છે અને ટ્રાય કરશું કે ટ્રોફી છે ને આપણે જ ઉચકીએ એમ. ચાલો તો મળીએ બેનરવાળા પાસે જઈને. ચાલો તો ફાઇનલી પહોંચી ગયા છીએ બેનરવાળાને ત્યાં. અહીંયા બેનર પ્રિન્ટ કરાવવાના છે. થોડુંક ખાવાનું હતું, ખાઈ લીધું છે. બેનર પ્રિન્ટ કરાવીને મળીએ, આગળનું જે કામ હશે ને બતાવશું. ચાલો તો અહીંયા છે ને સાંજ પડી ગઈ છે. આ નીલભાઈએ છે ને બહુ વાર લગાડી છે. હવે અહીંયા ફાઇનલી અમારા બેનરમાં છે ને ઓલા લગાડવાના આવે ને લાગે છે. અહીંયાથી જાશું ઓફિસે. પછી આજે છે ને હિનલની બર્થડે છે, તો આપણે સેલિબ્રેટ કરવા માટે જવાની છે. તો આપણે પછી ત્યાં જઈએ. ચાલો મિત્રો, વાગી ગયા છે 6:30, થઈ ગયો છે ઘરે જવાનો ટાઈમ. જાય છે ઘરે, પછી જવાનું છે કે હમણાં કીધું એમ હિનલના બર્થડેમાં બહાર જમવા માટે. તો જમવા જાય ને ત્યાં મળીએ. ચાલો આવી ગયા છે જમવા માટે. અમારા કેવિનભાઈ છે, ધ્રુવ છે ને આ બર્થડે ગર્લ છે. અહીંયા સૂર્યામાં ઢોસા ખાવા માટે આવ્યા છે. જઈએ અંદર, શું શું ઓર્ડર કરીએ છીએ બતાવીએ. ચાલો તો કેવિનભાઈ આજનો ઓર્ડર દીધો છે. આપણે કેવિનભાઈને પૂછીએ એણે શું ઓર્ડર દીધો. કેવિનભાઈ શું ઓર્ડર દીધો? કયા ઢોસા કીધા? ગોલમાલ ઢોસા. બીજા? બેબી પેપર. બીજું? આવી ગયો ભાઈનો ફોન. એ ભાઈ છે ને ગોલમાલ ઢોસા ને એવું બધું કંઈક મંગાવ્યું છે. એ કે આજે કે મેસોર નથી ખાવું, જોઈએ આવે ને એટલે તમને બતાવું. ચાલો કેવિનભાઈનો ફેવરેટ છે ને. અને શું કહેવાય કેવિન? બેબી પેપર. હા, બેબી પેપર આવી ગયું છે. આ સૂર્યાવાળાની કંઈક નવી આઈટમ છે, એ મંગાવી છે. ખાઈને અમારા કેવિનભાઈ કહે કેવી લાગે. કેવિનભાઈ કહો ને. હાલો ભાઈ, કેવિનભાઈ કહે મળીએ ખાઈને. ચાલો તો મિત્રો, મેં કીધું હતું ને કેવિનભાઈએ કાંઈક યુનિક મંગાવ્યું છે. તો આ ગોલમાલ ઢોસા આવ્યા છે. બાકી કેવિનભાઈ આ ઓલું મંગાવ્યું તે કેવું હતું? સારું હતું ને. જો બાકી ગોલમાલ ઢોસા આવ્યા છે. હજી એક મંગાવ્યો છે, કયો છે ને બતાવું તમને આગળ. હાલો મિત્રો, મેક્સિકન સેન્ડવિચ આવી ગયું છે. આ બધા એક એક પાર્ટ ખાવું, જો ભૂખ લાગી હશે તો પછી આગળ છે ને આપણે કંઈક રાઈસની આઈટમ મંગાવીએ. ચાલો કઈ રીતે છે ને આપણી જેમ ખાવાના શોખીન થઈ ગયા હતા, તેણે છે ને અહીંયા રૂમાલી રાઈસ મંગાવ્યા છે. બતાવું તમને. જો અરે કેવિનભાઈ રૂમાલી રાઈસ મંગાવ્યા. ખાધા જ કોઈ દી? તે ખાધા જ તે? આને આ વર્લ્ડ વાઇડ ફરી લીધું છે ને, એટલે મારા ભાઈએ ખાધા છે. ચાલો તો ખાઈ લઈએ. હિનલબેનનો બર્થડે હતો ને તો કેક નથી લાવ્યા. તો એ કે મારે એ કે આવડા રાઈસ છે ને એ કટ કરવા છે, તો એ કટ કરે છે. હાલો કર. આ જો દોઢો અમારે, જો એવરી ટાઈમ આમ જોયું પથારી ફેરવી નાખી. આ છે ને મારા બ્લોગની પથારી ફેરવવા હાટું જ અહીંયા આવે. આમ જો, હા કેકભાઈની ડિમાન્ડ હતી કે આઈસ્ક્રીમ ખાવું છે, તો આવ્યા છે આઈસ્ક્રીમ ખાવા હતું. કેવિનભાઈ આટલી બધી ડિમાન્ડ હોય તમારી? જો આ કંઈક ચોકલેટવાળું છે અને આ મલાઈવાળું છે. આને ખાવાનું નથી કારણ કે એણે રૂમાલી ભાત ખાધા ને તો પેટ ભરાઈ ગયું છે. જો પૂછતોય નથી, ખાવા માંડ્યો. પેલા બર્થડે છે એને જ પૂછ. એટલે આજ બર્થડે છે એટલે એવું કહેવાનું તારે ને. બોલતોય નથી કાંઈ. ગયા છીએ ઘરે, વાગી ગયા છે 10:15. આજે વહેલા આવી ગયા છીએ. મમ્મી ને પપ્પા ગયા છે મામાના છોકરાના લગ્ન છે ત્યાં. આપણે પણ કાલે જમવા જવાનું છે. આજે દાંડિયા રસ હતા, ગયા નથી. હમણાં વ્લોગ લાંબો શૂટ નથી થતો કારણ કે આપણે ટુર્નામેન્ટની તૈયારીઓ ચાલે છે ને, એટલે હવે ટુર્નામેન્ટના છે ને 2 પાર્ટ આવશે. તમને બહુ મજા આવશે. આપણે 2 પાર્ટમાં વિડીયો બનાવવાનો છે. બાકી આજ માટે આટલું જ છે. ચાલો કરીએ સુવાની તૈયારી. આજે વહેલા સૂઈ જશું. ટાટા બાય બાય.